નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે હિન્દી વિષય અંતર્ગત દ્વિતીય સત્રનો પહેલો પાઠ બેટી એના વિશે અભ્યાસ કરવાના છીએ. બેટી શબ્દનો અર્થ તમને બધાને ખબર છે. બેટી એટલે દીકરી. તો આ કાવ્ય છે એ દીકરી વિષયક છે. તો ચાલો એની પ્રસ્તાવના જોઈએ. પઢના, लिखना, तरक्की करना एवं दुनिया में उजियारा फैलाने में नारी कभी पीछे नहीं रही. એટલે વાંચવું, લખવું કે પ્રગતિ કરવી અને દુનિયામાં પ્રકાશ ફેલાવો. ઉજિયારા ફેલાના મતલબ પ્રકાશ ફેલાવો. એમાં નારી ક્યારેય, સ્ત્રી ક્યારેય પાછળ રહી નથી. વહ ખુદ સ્વાભિમાન સે જીકર સ્વનિર્ભર બન सकती है. તે પોતે સ્વાભિમાનથી જીવીને સ્વનિર્ભર એટલે પોતાના પગ ઉપર ઊભા રહી શકે છે, આત્મનિર્ભર બની શકે છે. વહ સમ્માન કી અધિકારીણી હૈ. સ્ત્રીને આપણે સૌએ સન્માનની દ્રષ્ટિએ જોવી જોઈએ, કારણ કે એ સન્માનની અધિકારીણી છે. સમાજ व राष्ट्र की उन्नति में नारी महत्वपूर्ण योगदान दे सकती है. જેવી રીતે સમાજમાં પુરુષો રાષ્ટ્રની પ્રગતિ કે ઉન્નતિ માટે યોગદાન આપે છે, એવી જ રીતે નારી પણ રાષ્ટ્રની ઉન્નતિ પ્રગતિ માટે મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. અને એ આપણે સૌએ આજની જનરેશનમાં નિહાળ્યું છે, જોયું છે. ક્યાંક ને ક્યાંક આપણે પણ એ અનુભવીએ છીએ, કારણ કે નારી પણ પુરુષ જેટલી આજે સક્ષમ देखाई आवे छे. प्रस्तुत कविता में एक बालिका की आशा एवं भावनाओं की अभिव्यक्ति द्वारा उसके आत्मविश्वास को व्यक्त किया गया है. અહીં શું કીધું મિત્રો કે પ્રસ્તુત કવિતાની અંદર એક નાની બાલિકા એટલે નાની દીકરી એની આશા, એની ભાવનાઓની અભિવ્યક્તિ દ્વારા એના આત્મવિશ્વાસને વ્યક્ત કરવામાં આવ્યો છે. એનો આત્મવિશ્વાસ એ મહત્વપૂર્ણ છે. તો ચાલો આપણે આ કવિતા જોઈએ. બેટી હું મેં બેટી, मैं तारा बनूंगी, तारा बनूंगी, सहारा बनूंगी. જુઓ, બે પંક્તિ આપેલી છે. એનું ગુજરાતી આ પ્રમાણે થશે: દીકરી છું હું દીકરી, હું તારો બનીશ. मैं तारा बनूंगी, હું તારો બનીશ. તારા बनूंगी, સહારા बनूंगी, હું તારો બનીશ અને હું સહારો બનીશ. એકદમ સરળ ગુજરાતી છે. દીકરી છું હું દીકરી, હું તારો બનીશ, તારો બનીશ, સહારો બનીશ. જો આકાશમાં જોઈ રહી છે દીકરી, તમે ફોટો જોશો તો તમને ખ્યાલ આવશે. પણ મિત્રો, અહીં તારાનો અર્થ શું છે? તારો બનીશ એવું શા માટે કહે છે? તો શબ્દકોશના અર્થ પ્રમાણે આકાશનો તારો આપણે સમજીએ, પણ એનાથી થોડુંક આગળ જઈને વિચારવાનું છે. દીકરી શા માટે તારો બનવાનું કહે છે? એ એટલા માટે તારો બનવાનું કહે છે, કારણ કે જેમ આકાશમાં બધાની વચ્ચે તારો ચમકે છે, એમ આ જગતમાં દીકરીને પણ એક દિવસ મોટા થઈ અને ચમકવું છે. એને પણ પોતાના જીવનમાં અને બીજાના જીવનમાં પણ ખુશીઓનું વાવેતર કરવું છે. એટલા માટે કહે છે કે હું તારો બનીશ, હું સહારો બનીશ, હું કોઈકનો આધાર બનીશ. હવે આગળની પંક્તિઓ જોઈએ. ગગન પે ચમકે ચંદા, ગગન પે ચમકે ચંદા. ગગન એટલે આકાશ, પે એટલે ઉપર, આકાશ ઉપર. ચમકે ચંદા, ચાંદો ચમકે છે. આકાશમાં ચાંદો ચમકે છે. મેં ધરતી પે ચમકુંગી, હું ધરતી ઉપર ચમકીશ. જેમ આકાશમાં ચાંદો ચમકે છે, એમ હું ધરતી ઉપર ચમકીશ. ધરતી પર ચમકુંગી, ઉજિયારા કरूंगी. ધરતી ઉપર ચમકીશ અને મેં ઉજિયારા કरूंगी. ઉજિયારા એટલે શું થાય? ઉજિયારા એટલે પ્રકાશ.
ધરતી પર ચમકીશ, હું પ્રકાશ ફેલાવીશ. દીકરી છું હું દીકરી, બેટી હું મેં બેટી. હવે આગળ જોઈએ. પઢૂંગી લિખૂંગી મેં મહેનત કरूंगी. વાંચીશ, લખીશ અને હું મહેનત કરીશ. अपने पाँव चलकर मैं दुनिया को देखूंगी. હું મારા પગ ઉપર ચાલીને આખી દુનિયાને જોઈશ. દુનિયા કો દેખूंगी मैं दुनिया को समझूंगी. હું દુનિયાને જોઈશ, દુનિયા કો દેખूंगी દુનિયાને જોઈશ, मैं दुनिया को समझूंगी હું દુનિયાને સમજીશ. બેટી હું મેં બેટી, દીકરી છું હું દીકરી. એક દીકરી કહે છે કે હું ભણી લખી વાંચીને મહેનત કરીશ અને મારા પગ ઉપર ચાલીને હું દુનિયાને જોઈશ. એટલે પોતાના પગ વડે ચાલવાની વાત નથી, પણ પોતાના અનુભવ દ્વારા આખી સૃષ્ટિને જોઈશ અને દુનિયાને જોઈશ. એટલું જ નહીં પણ દુનિયાને સમજીશ. આવી સરસ મજાની વાત આ બે પંક્તિઓમાં થઈ છે. હવે આગળ જોઈએ. फूल जैसी सुंदर मैं बागों में खिलूंगी, तितली बनूंगी मैं हवा को चूमूंगी, हवा को चूमूंगी नाचूंगी गाऊंगी, बेटी हूँ मैं बेटी मैं तारा बनूंगी. જો અહીં શું કહે છે કે ફૂલ જેસી સુંદર મેં, ફૂલ જેવી સુંદર હું બાગોમાં ખીલુંગી, બગીચાઓમાં ખીલીશ. આ નાનકડી એવી દીકરી છે, એણે પોતાને કહ્યું છે કે હું ફૂલ જેવી સુંદર છું અને હું બગીચામાં જેમ ફૂલ ખીલે છે એવી રીતે હું બગીચામાં ખીલીશ. તિતલી બનૂંગી, હું પતંગિયું બનીશ. મેં હવા કો ચૂમૂંગી, પતંગિયું શું કરે? હવાની સાથે લહેરાય ને, એમ હવાની સાથે ઉડે ને, તો હવા કો ચૂમૂંગી, હવાને ચૂમીશ. હવા કો ચૂમૂંગી નાચૂંગી ગાઉંગી, હવાને ચૂમીશ, નાચીશ અને ગાઈશ. દીકરી છું હું દીકરી. તો આ એક સુંદર મજાનું કાવ્ય હતું જે આપણે જોયું. એકદમ સરળ ગુજરાતી છે, એકદમ સરળ અનુવાદ છે. આશા રાખું છું તમને સમજાઈ ગયો હશે. હવે મિત્રો આપણે આગળ શબ્દાર્થ જોઈશું. હિન્દીમાં જ શબ્દોના अर्थ આપેલા છે, જોઈએ. सहारा, सहारा मतलब क्या होता है? आश्रय या आधार. दूसरा है गगन, गगन माने नभ या आकाश. चमकना, चमकना का अर्थ होता है जगमगाना, लेकिन यहाँ क्या अर्थ होता है? चमकूंगी ऐसा कहा है ना, तो उसका अर्थ होता है उन्नति करना. उन्नति એટલે પ્રગતિ કરવી. એના પછી છે ઉજિયારા, ઉજિયારા એટલે ઉજાલા અથવા તો પ્રકાશ. इसके बाद तितली, तितली मतलब आप सभी ने देखी ही है, पतंगियों. उसको हिंदी में क्या कहते हैं? रंग बिरंगी उड़ता पतंगा या पतंगियों गुजराती में कही शकाय. પછી मुहावरा, मुहावरे भी दो है यहाँ पे. तारा बनना मतलब श्रेष्ठ बनना, और अपने पाँव पर चलना मतलब आत्मनिर्भर बनना. तो इन दोनों का अर्थ आपको समझ में आ गया होगा. श्रेष्ठ बनना मतलब तारा बनना, और आत्मनिर्भर बनना मतलब अपने पाँव पर चलना. अब देखिए अभ्यास के कुछ प्रश्न है, वह हम देखते हैं. प्रश्न 1 है अभ्यास का. इस काव्य का आरोह अवरोह युक्त समूह गान कीजिए. समूह गान तो एक साथ होता है, लेकिन अभी इसका समूह गान तो नहीं कर सकते. आप घर पे होंगे, इसलिए आपको घर से ही इस काव्य का एक बार गान करना है. ठीक है. फिर दूसरा प्रश्न है, निम्नलिखित प्रश्नों के मौखिक उत्तर दीजिए. ये 5 प्रश्न है, उसके उत्तर आपको लिखने हैं होमवर्क में. ठीक है. प्रश्न देखते हैं. पहला क्या है? आत्मनिर्भर बनने के लिए आप क्या करेंगे? आप क्या क्या चीज़ करेंगे वह आपको लिखना है. તમે આત્મનિર્ભર બનવા માટે શું શું વસ્તુ કરશો
એ તમારે હિન્દીમાં લખવાની છે. પછી બીજો પ્રશ્ન છે, બેટી પઢ લિખ કર ક્યાં કરેગી? દીકરી વાંચી લખીને શું કરશે? તો આપણે કાવ્યની પંક્તિઓમાં જવાબ આવ્યો જ હતો, બરાબર. તો એના આધારે આનો જવાબ લખી શકાશે કે બેટી પढ़ लिख कर मेहनत करेगी, जो भी है वो आपको लिखना है. तीसरा प्रश्न है, बेटी की तरह आप किसका सहारा बनने के लिए क्या क्या करेंगे? तो आपको किसका सहारा बनना है, किसी का सहारा बनना है तो क्या क्या करेंगे, यह आपको लिखना है. फिर चौथा प्रश्न है, बड़े होकर आप क्या बनना चाहते हैं, क्यों बनना चाहते हैं, वह दोनों प्रश्नों के उत्तर इसमें लिखने हैं. पांचवा प्रश्न है, आप जीवन में क्या करना चाहते हैं? તમે જીવનમાં શું કરવા માગો છો એ અહીં લખવાનું છે, બરાબર. તો આ પાંચે પ્રશ્નો હતા જેના જવાબ તમારે હિન્દીમાં ફરજિયાત લખવાના છે હોમવર્કમાં. ત્યારબાદ છે પ્રશ્ન 3, बॉक्स में दिए गए शब्दों के अर्थ शब्दकोश में से ढूंढकर. पहले तो ये जो बॉक्स में जो शब्द है, मिसाल, गर्व, अंबर, शान, फिर कष्ट, ये सारे शब्दों के अर्थ शब्दकोश में से ढूंढने हैं. तो आपके पास शब्दकोश नहीं होगा, इसीलिए आपको इसके अर्थ नहीं ढूंढने हैं. लेकिन अब दूसरा प्रश्न, दूसरा क्या है, उन्हें शब्दकोश के क्रम में पत्तियों में लिखिए. તો તમારે એને શબ્દકોશના ક્રમમાં તો ગોઠવવાના જ છે. ભલે શબ્દકોશમાંથી અર્થ ન મળે, જેટલાના અર્થ આવડે છે એટલાના ફરજિયાત લખવાના છે. ત્યારબાદ એને શબ્દકોશના ક્રમમાં લખવાના છે. અહીંયા 1, 2, 3, 4, 5 એમ ક્રમ આપી દીધેલા છે, બરાબર. તો સૌથી પહેલાં શું આવશે, કયો શબ્દ આવશે? અ ઉપરથી શરૂઆત થાય એટલે આવશે અંબર. ત્યાર પછી સ્વર એક પણ નથી એટલા માટે આવશે કષ્ટ. ક આવ્યો સૌથી પહેલા, પછી ખ ઉપરથી એક અક્ષર નથી, પછી ગ ઉપરથી છે ગર્વ, તો ત્રીજો આવશે ગર્વ. આ રીતે તમને તો શબ્દકોશના ક્રમમાં ગોઠવતા આવડે જ છે, બરાબર. તો આ રીતે ગોઠવવાના છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, निम्नलिखित शब्दों को उदाहरण के अनुसार उचित क्रम में रखकर અર્થપૂર્ણ વાક્ય બનાવીએ. તો નીચે કેટલાક શબ્દ આપ્યા છે, એને ઉદાહરણ પ્રમાણે ઉચિત યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે અને એક અર્થપૂર્ણ, જેનાથી અર્થ પ્રગટ થાય એવું સરસ મજાનું વાક્ય બનાવવાનું છે. તો ચાલો ઉદાહરણ જોઈએ. ઉદાહરણમાં વાક્ય બનાવવા માટે કેટલાક શબ્દો આપ્યા છે, જુઓ તમે શબ્દો બધા. શબ્દ चाहिए का प्रसार घर घर होना में शिक्षा. तो यह शब्दों को जोड़कर एक अर्थपूर्ण वाक्य बनाना है. तो देखिए यहाँ पर वाक्य क्या बना, घर घर में शिक्षा का प्रसार होना चाहिए. તો અહીં એ જ પ્રમાણે નીચેના વાક્યો પણ બનાવવાના છે. પહેલું છે એ છે, પેડ ભારત કા की है मूलतः नीम धरती. તો આનું પણ એક વાક્ય બનાવવાનું છે. ત્યારબાદ બીજું છે, નીમ હે ધાતુન શ્રેષ્ઠ કી હોતી દાંતો લીએ કે. તો આ બધા શબ્દોને પણ ક્રમમાં ગોઠવવાના છે. એવી જ રીતે ત્રીજું વાક્ય છે, દિયા જલાકર દિયા રખ મેં આંગન. તો આટલું તમારું હોમવર્ક છે. 4 પ્રશ્નોના જવાબ લખવાના છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.